નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું. તો આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો લેન્સ વડે થતું વક્રીભવન પાર્ટ 2ની આપણે થિયરી જોઈશું. તો મિત્રો આની અંદર છે ને તમારા પ્રેક્ટિકલમાં ખૂબ અગત્યના એવા આલેખ આવે છે. અરીસો હોય, અરીસાની અંદર મિત્રો આપણે લેન્સ મેકર સૂત્ર શું જોયું છે, ગાઉસનું સૂત્ર શું જોયું છે, 1/v/1/u. એમાં જે વસ્તુ હોય એ જ બાજુ પ્રતિબિંબ રચાય તો બંને ઋણ થાય. તો v વિરુદ્ધ i નો આલેખ ત્રીજા ચરણમાં આવે, કારણ કે ત્રીજા ચરણમાં બંને ઋણ હોય. તો આવી રીતનો આલેખ આવે છે. ઓકે, 45 અંશના કોણે દોરવાનો હોય છે. ચરણ વ્યસ્તનો આલેખ, વ્યસ્તમાં પણ બંને ઋણ હોય, પણ વ્યસ્તનો આલેખ સુરેખ આવે છે. બહુ અગત્યનું છે પ્રેક્ટિકલ માટે મિત્રો. અને આલેખ નીચે 4 પૈકી કયો આલેખ છે 1/v/1/u નો, એ પણ મિત્રો. અને આલેખ આ કેવી રીતે આવે એ તો પ્રેક્ટિકલના મૂલ્યો લઈ અને તમે આલેખ પોથીની અંદર તમે દોરી શકો છો. પણ આ સુરેખ આવે છે. અંતર્ગોળ અરીસા માટે mu m બરાબર મોટાવણી u મુખ્ય કેન્દ્રથી અંતર. તો મોટાવણી વિરુદ્ધ યુનો આલેખ આપણે દોરીએ તો એમાં શું થાય મિત્રો, જેમ જેમ વસ્તુ આપણે નજીક લાવીએ ને એમ એમ મોટી થતી જાય છે, એનું કદ વધતું જાય છે, મોટાવણી વધતી જાય છે. એટલે એમ વિરુદ્ધ યુનો આલેખ તમે જુઓ આવી રીતે થાય, મોટાવણી વધતી જાય છે. બહિર્ગોળ માટે v વિરુદ્ધ યુનો આલેખ, કારણ કે વસ્તુ કઈ બાજુ છે મિત્રો, આ બાજુ. પ્રતિબિંબ કઈ બાજુ રચાય છે, આ બાજુ. એટલે આ છે ઋણ, જ્યારે v છે ધન. તો u ઋણ અને v ધન, એટલે કયું ચરણ આવશે, બીજો ચરણ. પેલા ચરણ જોઈ લેવાનું. ઓકે, 45ના કોણે ત્રીજું ચરણ. અને વ્યસ્તનો આલેખ એ પણ ત્રીજા ચરણમાં. ચરણ જોઈ લો 50% ખબર પડી જાય. અને વ્યસ્તનો આલેખ હંમેશા સુરેખ હોય છે મિત્રો. ચાલો, પ્રિઝમ ડેલ્ટા વિરુદ્ધ i. તો એની અંદર શું હોય છે કે કોઈ એક મૂલ્ય માટે પ્રિઝમ કોણ e અને આપાત કોણ નિર્ગમન કોણ સરખા થાય છે, જ્યારે જુદા જુદા કોણ માટે, બરાબર છે, જુદા જુદા બે આપાત કોણ માટે આ વિચરણ કોણ એક સમાન થતો હોય છે. એનો આલેખ છે, આ પણ પ્રેક્ટિકલી બાબત છે. જોકે પ્રિઝમની થિયરી આપણે બાકી છે, નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આવશે. લેન્સની કેન્દ્ર લંબાઈનો આધાર પ્રકાશિત તરંગ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. 1/f ચલે છે u-1 લેન્સ મેકર્સ ફોર્મ્યુલા ઉપરથી. હવે મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય, મ્યુ અને લેમ્બડા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. n બરાબર c/v છે ને, v બરાબર f લેમ્બડા અથવા મ્યુ ને લેમ્બડા વ્યસ્ત પ્રમાણમાં, એટલે આ બે સમપ્રમાણમાં થયું. f ચલે છે લેમ્બડા. તેમના આધારિત પણ MCQ ખૂબ અગત્યના છે. હવે રાતા રંગ માટે કેન્દ્ર લંબાઈ વધુ, વાયોલેટ માટે ઓછી હોય તો આ શું થાય, μr ઇઝ લેસ ધેન મ્યુ. કારણ કે f અને મ્યુ વ્યસ્ત છે. વક્રીભવન રાતા રંગનો ઓછો થાય અને વાયોલેટનો વધારે હોય છે. આપણે ખૂબ એટલે ખૂબ અગત્યનો મિત્રો MCQ છે. જો લેન્સના અડધા ભાગને કાળા કાગળથી ઢાંકવામાં આવે તો પ્રતિબિંબની પ્રકાશની તીવ્રતા ઘટેલી હશે, પણ પ્રતિબિંબ સંપૂર્ણ રચાયેલું હશે. જોઈએ મિત્રો આકૃતિ દ્વારા. જો પ્રતિબિંબ આખું રચાય પણ શું થાય, ઝાંખું રચાય છે મિત્રો. અડધો લેન્સનો ભાગ કાળા કાગળથી ઢકેલો, બરાબર છે, એ બે વસ્તુ છે ને આ એનું પ્રતિબિંબ છે. આખું રચાય છે. આ વસ્તુમાંથી આવતા કિરણો છે, આ પ્રતિબિંબ રચાય છે. આ કાળા કાગળથી ઢાંકેલો છે, પણ ઝાંખું પડી જાય, સ્વાભાવિક છે. તો અડધા કિરણો જ કામમાં લાગે છે. સનગ્લાસના ચશ્માની આપણે વાત કરીએ તો સનગ્લાસના ચશ્માના કાચની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન અને બંને સમચિહ્ન હોય. ધારો કે બંને વક્ર સપાટી r1 r2 બરાબર r છે, આમાં મૂકીએ, બરાબર, એટલે આ 0 થઈ જાય. 1/f0 એટલે f અનંત અને પાવર પણ શું થાય, 0 થાય છે. એટલે સનગ્લાસના ચશ્મા માટે આ યાદ રાખજો બેટા. કેન્દ્ર લંબાઈ અનંત, જ્યારે પાવર 0 હોય છે. જુદા જુદા પ્રકારના લેન્સની હવામાં અને કાચમાં કેન્દ્ર લંબાઈ. બહુ સરસ મજાનો કોષ્ટક આપેલો છે. બહિર્ગોળ લેન્સ છે, બરાબર, બંનેની વક્રતા ત્રિજ્યા r છે. તો આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે ને 1/f વાળું, અહીંયા જો તમને બતાવું છે 1/f n-1, તો 1/r1 તરીકે પ્લસ r અને 1/r2
R2 તરીકે માઇનસ આર, માઇનસ માઇનસ પ્લસ થશે, n-1 આર લસા 2 અને વ્યસ્ત કરી નાખો એટલે આર ઉપર 2n-1 આવી રીતે દરેક મેળવેલા છે. જો ઓકે, આ છે કેન્દ્ર લંબાઈ અને મ્યુ બરાબર 1.5 અહીંયા મૂકી દો એના બદલે અને સાદું રૂપ આપો તો f બરાબર r મળે. ઓકે, બોલો n બરાબર 1.5 માટે કેન્દ્ર લંબાઈ આવી રીતે દરેકનું મેળવેલું છે. સમતલ બહિર્ગોળ લેન્સ, એક સપાટી સમતલ હોય બીજી બહિર્ગોળ હોય તો સમતલ સપાટી માટે વક્રતા ત્રિજ્યા અનંત, બહિર્ગોળ માટે માઇનસ આર, આ બાજુ થાય ને એટલે માઇનસ આર. તો એનું આ સૂત્ર મળે છે, એમાં f = 2r, n ની કિંમત આ મૂકી દો. ઓકે, નેક્સ્ટ બહિર્ગોળ અંતરગોળ પણ આ ચિહ્ન અલગ આવે, આ માઇનસ પ્લસ. ઓકે, અહીંયા માઇનસ આવશે અને અહીંયા પણ માઇનસ થશે. f = -r. સમતલ અંતરગોળ લેન્સ, સમતલ એટલે અનંત અને આનું આ બાજુ છે એટલે પ્લસ આર, કિંમત મૂકો સૂત્રમાં, f = -2r. બહિર્ગોળ સમતલ લેન્સ, પહેલા બહિર્ગોળ પછી સમતલ તો એમાં આવશે r બરાબર 2r. પછી અંતરગોળ સમતલ લેન્સ, પહેલા માઇનસ આર પછી આનું અનંત, f = -rn-1, એની કિંમત મૂકી દો 1.5 એટલે r -2r. લેન્સને પ્રવાહીમાં મૂકવામાં આવે તો શું થાય? જો ng વક્રી ભવનાંક ગ્લાસ અને કાચનો લેન્સ આવે ને, ng વક્રી ભવનાંક ધરાવતા કાચના લેન્સને nl વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો પ્રવાહીમાં તેની કેન્દ્ર લંબાઈ f1 નીચેના સૂત્ર દ્વારા મળે છે. બેક ટુ લેન્સ મેકર્સ ફોર્મ્યુલામાં કિંમત મૂકી દો. જો લેન્સ હવામાં હોય તો તેની કેન્દ્ર લંબાઈ fa હોય તો અહીંયા fa = nga, હવાની સાપેક્ષ વક્રી ભવનાંક. બેયનો મિત્રો ગુણોત્તર લઈ લઈએ આપણે, ng એટલે ng બાય na, એટલે અહીંયા શું થાય, એને ઉડી જશે અને એનું સાદુરૂપ આવશે. ઓકે, ng - na, ng - nl. જો ng is greater than nl હોય એટલે પ્રવાહીમાં જેમાં ડૂબાડ્યો છે એના કરતાં કાચનો વક્રી ભવનાંક વધુ હોય તો fl અને fa ની સંજ્ઞા સમાન હોય, તેથી fl is greater than fa થાય એટલે કે પ્રવાહીમાં કેન્દ્ર લંબાઈ વધી જાય. આ સ્થિતિમાં લેન્સનો ગુણધર્મ બદલાતો નથી, બરાબર, તેથી કેન્દ્ર લંબાઈ વધે છે, પરિણામે લેન્સનો પાવર ઘટે છે. અને બે સરખા હોય તો fl પ્રવાહીમાં કેન્દ્ર લંબાઈ અનંત થાય એટલે કે લેન્સ અદૃશ્ય થાય છે, કાચના સ્લેબ તરીકે વર્તે છે અને પ્રવાહીમાં અદૃશ્ય થાય છે. અને ઉલટું, જો લેન્સ ડૂબાડ્યો એના કરતાં પ્રવાહીની વક્રતા ત્રિજ્યા વક્રી ભવનાંક વધુ હોય અને બંનેની સંજ્ઞા અલગ અલગ મળે, લેન્સનો પ્રકાર બદલાઈ જશે. અને ઘટ દ્રવ્યની અંદર લેન્સ ડૂબાડ્યો, બરાબર, એટલે બહિર્ગોળ લેન્સ અંતરગોળ તરીકે અને અંતરગોળ લેન્સ બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. ખૂબ અગત્યનું છે. ક્યારે લેન્સના વક્રી ભવનાંક કરતાં વધુ વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યમાં લેન્સ ડૂબાડવામાં આવે તો ગુણધર્મ ચેન્જ થઈ જાય. બહિર્ગોળ લેન્સ અંતરગોળ લેન્સ તરીકે અને અંતરગોળ લેન્સ બહિર્ગોળ લેન્સ તરીકે મિત્રો વર્તે છે. તમે જોઈ શકો છો આ બહિર્ગોળ અંતરગોળ બની જાય છે. લેન્સનું જોડાણ, n લેન્સના સંયોજનથી બનેલા તંત્ર માટે પરિણામી પાવરનો સરવાળો કરવાનો છે અને કેન્દ્ર લંબાઈના વ્યસ્તનો મિત્રો સરવાળો કરવાનો છે, જ્યારે મોટવણીનો ગુણાકાર કરવાનો છે. જો બે લેન્સ હોય તો બેનો કેન્દ્ર લંબાઈ સંયોજનની પ્લસ પાવરનો બેઠો સરવાળો અને વ્યસ્તનો સરવાળો. આ સંપર્કમાં હોય ત્યારની વાત છે. જો સંપર્કમાં ના હોય ને ડી અંતરે હોય તો શું થાય? તો મિત્રો ડી અંતરે હોય તો -d f1/f2 આવે. લસા લઈ લો એટલે આ સૂત્ર મળે છે, જ્યાં ડીને પ્રકાશી અંતરાલ કહેવામાં આવે છે. d - f1 + f2, બરાબર, જે આ બે લેન્સ છે, બરાબર છે, એની કેન્દ્ર લંબાઈ f1 છે અને કેન્દ્ર લંબાઈ f2 છે, બરાબર છે. તો બેની વચ્ચેના ડી માંથી f1 - f2 બાદ કરો તેને પ્રકાશી અંતરાલ કહે છે. અને આને અનુરૂપ પાવર શું છે? ડી અંતરે જ્યારે બે લેન્સ હોય ત્યારે તો બેઠું મિત્રોનો વ્યસ્ત કરી દો, આ P1 આ P2, ડીના ડી આ P1 P2. ઓકે, લેન્સના ટુકડાનું સંયોજન બહુ અગત્યનો ટોપિક છે. ગુજકેટમાં, નીટમાં, JEEમાં ટુકડાનું સંયોજન ઘણીવાર પૂછાય છે મિત્રો. તો f કેન્દ્ર લંબાઈ વાળા લેન્સના આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ટુકડા ઊભા ટુકડા કરો
તો આ ટુકડાની કેન્દ્ર લંબાઈને પછી બાજુમાં ગોઠવો, આવી રીતે ગોઠવો કે આવી રીતે ગોઠવો, બે ટુકડાની કેન્દ્ર લંબાઈ એક સરખી થાય છે, બે ટુકડાના સંયોજનની કેન્દ્ર લંબાઈ. આડા ટુકડા કરો તો કેન્દ્ર લંબાઈ અડધી થાય, આવી રીતે ગોઠવો તો, પણ વ્યસ્ત ગોઠવો તો સ્લેબની જેમ વર્તે છે અને કેન્દ્ર લંબાઈ અનંત થાય છે મિત્રો. સંયોજન માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, અને સંયોજન માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થાય મિત્રો? તો 2f હોય તો f ની f થાય. સંયોજન માટે બી વિભાગમાં આમાં સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો કે f/2 થાય. કેવી રીતે આવી એ તમે જોઈ શકો છો. લેન્સની સપાટીને ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે. સમતલ બહિર્ગોળ લેન્સમાં બહિર્ગોળ સપાટીને ચળકાટવાળી પરાવર્તક બનાવવામાં આવે તો મિત્રો શું થાય? તો તમે જુઓ, બહિર્ગોળ સપાટી ચળકાટવાળી બનાવી તો એક બહિર્ગોળ લેન્સ અને એક અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. ઓકે, તો આ જે છે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ r/2 અને f1, આની કેન્દ્ર લંબાઈ આપણે હમણાં જોઈ સમતલ બહિર્ગોળ લેન્સ માટે. બેયનું આપણે બેઠું સરવાળો 1/f1 + 1/f2 રીતે, એટલે સાદું રૂપ આપતા શું મળે? f = r/2n મળે છે મિત્રો. ઓકે, n વક્રી બહુનાંક છે. આ જ રીતે બહિર્ગોળ સમતલ લેન્સની સમતલ સપાટીને આપણે ઢોળ ચડાવીએ, તમે જોઈ શકો છો. તો બહિર્ગોળ લેન્સ વત્તા સમતલ અરીસો, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત હોય તો એનું સાદું રૂપ આપીએ તો આ જવાબ આવે છે. બેટા સૂત્રમાં કિંમત મૂકી દેવાની, 1/f1 + 1/f2. આવી રીતે બહિર્ગોળ લેન્સની એક બહિર્ગોળ સપાટીને ચળકાટવાળી બનાવવામાં આવે. ઓકે, તો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસાનું સંયોજન બહિર્ગોળ લેન્સ માટે આ આવશે, બરાબર છે. અને આ શું આવશે? અંતર્ગોળ અરીસા માટે કિંમત મૂકી સાદું રૂપ આપતા પરિણામી કેન્દ્ર લંબાઈ r/2n - 1 મળે. બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસાનું સંયોજન તો અહીંયા શું આવશે મિત્રો? બહિર્ગોળ લેન્સ માટે r/2 1/2 r = શું આવે? v - d. d લેન્સ અને અરીસાનું વચ્ચેનું અંતર છે. સંયોજિત લેન્સ, અનેક જુદા જુદા વક્રી બહુનાંક ધરાવતા દ્રવ્યોનો લેન્સ જો બનાવેલો હોય તો જેટલા દ્રવ્યો હોય એટલા પ્રતિબિંબ રચાય. બહુ ઇઝી છે વસ્તુ. જો લેન્સ જુદા જુદા દ્રવ્યોનો બનેલો હોય તો દ્રવ્યોની સંખ્યા = પ્રતિબિંબની સંખ્યા. અત્રે 5 દ્રવ્યો હોય તો પ્રતિબિંબ પણ 5 જ રચાય. એક બહિર્ગોળ અને એક અંતર્ગોળ લેન્સનું સંયોજન. આ બહિર્ગોળ લેન્સ છે, અંતર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f1, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f2 નું સંયોજન નીચેની આકૃતિમાં બતાવેલું છે. બિંદુવત વસ્તુ ઓડેસ અંતર્ગોળ લેન્સથી રચાતું પ્રતિબિંબ છે અને આ અંતિમ પ્રતિબિંબ છે, ફાઇનલ. સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર. જો બેની કેન્દ્ર લંબાઈ સરખી હોય તો f અનંત મળે, કારણ કે 0 થઈ છે બાદબાકી. તેથી આ સંયોજન સમતલ કાચ તરીકે વર્તે છે. જો f1 મોટો હોય એટલે કે આગળ જે જોડેલો લેન્સ હતો એ મોટો હોય તો f ઋણ મળે છે, એટલે અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. અને વિરુદ્ધ f1 નાનું હોય તો f ધન મળે, એટલે બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે. આવા ટૂંકા બધા મુદ્દાઓ ખૂબ અગત્યના સમજવા મિત્રો. ઘણી વાર આવા મુદ્દા અટવાવી દેતા હોય છે આપણને. જો માધ્યમનો વક્રી બહુનાંક f લેન્સના દ્રવ્યના વક્રી બહુનાંક બરાબર કરતા મોટો હોય, નાનો હોય તો શું થાય મિત્રો? μm < μg, તો f ધન મળે. ઓકે, તો આ સંજોગોમાં શું મળે? f ધન મળે. એટલે આવું થશે. બહિર્ગોળ લેન્સ તરીકે અને અંતર્ગોળ લેન્સ તરીકે જ વર્તે. ક્યારે? માધ્યમનો વક્રી બહુનાંક એ લેન્સના દ્રવ્યના વક્રી બહુનાંક કરતા નાનો હોય, એટલે કે લેન્સનો વક્રી બહુનાંક વધુ. બીજી વાર પાછું રિપીટ થાય છે આકૃતિ સાથે. અને ઉલટું, માધ્યમનો વક્રી બહુનાંક સરખો હોય તો સમતલ અરીસાની જેમ માફક વર્તે છે. ઓકે, અને હવે શું આવશે મિત્રો? મોટો હોય, ગ્રેટર ધેન. જો માધ્યમનો વક્રી બહુનાંક લેન્સના દ્રવ્યના વક્રી બહુનાંક તરીકે મોટો હોય તો અંતર્ગોળ શું થાય?
બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ તરીકે અને અંતર્ગોળ લેન્સ બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. જો પાણીમાં હવાનો પરપોટો રચાતો હોય તો તે અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. ઓકે, આવી રીતે ચેન્જ થતું હોય છે. તો મિત્રો આ આપણે લેન્સ વડે રચાતું વક્રીભવન એના જુદા જુદા અનેક પ્રકારો જોયા. જે માહિતી મિત્રો MCQ માટે ખૂબ અગત્યની છે. સાથે સાથે શરૂઆતમાં જે આલેખ જોયા વિડીયો લેક્ચરની અંદર જે પ્રેક્ટિકલ માટે અને જે ડબલ નીટના MCQ સોલ્વ કરવામાં પણ ખૂબ ઉપયોગી નીવડશે એવી આશા રાખીએ છીએ મિત્રો. અને થેન્ક યુ. બાકીનો જે વિડીયો લેક્ચર પ્રિઝમનો છે જે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું.